તમને ખબર જ છે અત્યારે આપણા જગજગ ગ્રુપના રાજા ગણપતિ બાપા બેસાડેલા જ છે અને તેનું આજે છે વિસર્જન. तो फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે એક જબરદસ્ત અને નવો વ્લોગ લઈને. અને આજે છે તમને ખબર જ છે અત્યારે આપણા જગજગ ગ્રુપના રાજા ગણપતિ બાપા બેસાડેલા જ છે અને તેનું આજે છે વિસર્જન. યસ આજે જગજગ ગ્રુપ કા રાજા ગણપતિ બાપાનો આજે વિસર્જન છે, એટલે આપણે બધા ભાઈઓ ભેગા થઈને જશું બાપાના વિસર્જનમાં. એ પણ આપણા બધા ભાઈઓ સફેદ કલરના કપડાં પહેરવાના છે, બધા ભાઈઓ સેમ કરીને, અને બહુ મજા આવી જશે આજના વિસર્જનની અંદર. અત્યારે સવાર પડી ગયું છે ને અત્યારે અમે આવી ગયા છે દરિયા કિનારે. અહીંથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો ચાલો જઈએ અને પ્રસાદી લઈએ અને પછી આપણે બાપાના વિસર્જનમાં જવાનું છે. ધૂમધામથી હસતા મોજ કરતા નાચતા ગાતા બાપાનું વિસર્જન કરવાનું છે. તો મિત્રો તમને વ્લોગમાં બન્યા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજના વ્લોગની અંદર તો બહુ એટલે બહુ જ મજા આવી જશે. તો કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપા મોડિયા લખી નાખજો. જય ગણપતિ બાપા. તો ચાલો. તો ફેમિલી ફાઇનલી આપણે ગણપતિ બાપા છે એ રથ પર બેસી ગયા છે અને અહીંથી આપણે આપણા ગામમાં રથયાત્રા ફરાવવાની છે. બહુ ધૂમધામથી અને બધા ભાઈઓએ સેમ કલરના જબ્બા પહેરેલા છે. અને એનું વ્યૂ બતાવું કંઈ ઘટે ને અલગ જ છે વિસર્જનનું હોય. અને બહુ સરસ હું કહેવાય બહુ આરામથી અને બહુ મોજ મસ્તીથી આપણે બાપાનું હું કહેવાય વિસર્જન કરવાનું છે. અને જુઓ આપણા ભાઈઓ છે બધા ધજા લઈને ઊભા છે. વ્યૂ જુઓ ખાલી ડેકોરેશનનું વ્યૂ જુઓ. ફેમિલી જોવું તમને કેવું વ્યૂ લાગે છે. લગભગ 50 થી 60 ભાઈઓ આપણે સેમ કલરના જબ્બા પહેરેલા છે અને વિસર્જનનું વ્યૂ અને વિસર્જનમાં કંઈક અલગ જ મજા આવવાની છે. તમે વાત પૂછોમાં. ચાલો જઈએ. ડીજે પણ આવી ગયું છે આપણું અને રથમાં આપણે બપ્પા પણ બેસી ગયા છે. અને અમે આખા મુંબઈ આખા ગામમાં ફરાવીને પછી આપણે દરિયામાં આપણે બપ્પાનું વિસર્જન કરવાનું છે. તો બહુ મજા આવી છે વિસર્જનની અંદર. તો કન્ટિન્યુ રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો જઈએ અને મોજ કરીએ, નાચતા કરતા બપ્પાનું વિસર્જન કરીએ. ચાલો. ફાઇનલી આપણે ગણપતિ બાપાની રથયાત્રા નીકળી ગઈ છે. ચાલો જઈએ અને રથયાત્રામાં જોડાઈએ, નાચીએ ગાઈએ અને મોજ કરીએ, બાપાનું વિસર્જન કરીએ નાચતા ગાતા.
તો ફેમિલી આપણે રથયાત્રા તો ચાલુ જ છે, અડધા ગામમાં ફરી ગઈ છે અને અત્યારે અમે લોકો આવી ગયા છે ફુગ્ગાનો જોવા. અમે બધા ફ્રેન્ડ થઈને ફુગ્ગા બનાવેલા છે, જો કે ગણપતિ બાપા ઉપર આપણે નાખવાના છે ફુગ્ગા. ગણપતિ બાપાનું આપણે સ્વાગત કરવાનું છે. ચાલો જઈએ અને ફુગ્ગાને છે ને આપણે ચડાવી દઈએ ઉપર. ચાલો કન્ટિન્યુ રહેજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો.
ફેમિલી ફાઇનલી આપણે દરિયા કિનારે પહોંચી ગયા છે અને બપ્પાનું હવે વિસર્જન કરવાનું છે, એ પણ હોળીમાં. જો આપણી હોળી પણ તૈયાર છે. આપણે હોળીમાં રહીને દરિયા કિનારે આપણે દરિયાની બહાર મૂકવાનો છે, જેથી કરીને આપણે ગણપતિ બાપા પાછા આવે એની ઉપર અને આપણે પગમાં આવે નહીં. એટલા માટે આપણે ગણપતિને દરિયાની અંદર મૂકવાનો છે. જઈએ હવે. ઘણા બધી ગણપતિ આવી ગયો છે, મોટા મોટા જુઓ. હવે આ કયું ગ્રુપ છે? पार्वती पिता महादेवा चढ़ो देता भोग लगे एक दंत दयावंत चार भुजाधारी माथे पर सिंदूर सोवे उंदर की सवारी माथे पर सिंदूर सोवे उंदर की सवारी जय गणेश जय गणेश जय गणेश देवा જાનબાઈ યુવક મંડળ વાળાનું ગણપતિ બાપા વિસર્જન થાય છે અત્યારે, અને ટૂંક જ સમયમાં આપણે જગજગ રૂપકા રાજા એ બાપાનું આપણે વિસર્જન કરશું. તો તમે વ્લોગમાં મિત્રો બન્યા રહેજો. બોલ ગણપતિ गणपति जय जयकार 1 2 3 गणपति की जय जयकार 1 2 3 गणपति की जय जयकार 1 2 3 गणपति की जय जयकार गणपति बाप्पा मोरया 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 बाप्पा मोरया रे बाप्पा मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया गणपति बाप्पा मोरया अगले बसरस्तु जल्दिया गणपति बाप्पा मोरया 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 आरती भाई गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा તો ફેમિલી ફાઇનલી આપણે ગણપતિ બાપા છે વિસર્જન થઈ ગયા છે. આપણે આ જગ્યા પર આપણે ગણપતિ બાપા વિસર્જન કર્યા. गणपति बाप्पा જલ્દી આવ, જલ્દી આવ. गणपति बाप्पा મોરયા, गणपति बाप्पा મોરયા, अगले बरस જલ્દી આવ.